હાય ગાઈઝ, કેમ છો બધા? તો જીપીએસસી જે છે રિઝલ્ટ આપી નથી રહ્યું, FAK આપી નથી રહ્યું, સ્ટુડન્ટ્સ જે છે ફૂલ ઓન કન્ફ્યુઝનમાં છે કે મેમ શું કરવું, રિઝલ્ટની રાહ જોઈએ, મેન્સ ચાલુ કરી દઈએ. માય એડવાઇસ ટુ ઓલ ધ સ્ટુડન્ટ્સ આઉટ ધેર ઇઝ મેન્સનું ચાલુ કરી દો. બરાબર? જો આ વખતે મેન્સ આવે તો બહુ જ સારી વાત છે, ના આવે તો આવતા વર્ષે જે મેન્સ આપશો એમાં તો કામ આવવાનું જ છે. તો ફોર દેટ પર્પઝ બહુ જ બધા ફોન, બહુ જ બધા મેસેજ, બહુ જ બધી ઇન્ક્વાયરીઝ આવી રહી હતી. તો મેં કીધું કે એક નાનકડી ફ્રી સિરીઝ હું સ્ટાર્ટ કરું, જેની અંદર જીપીએસસી મેન્સ જે છે એમાં તમને કઈ રીતનું માઇન્ડસેટ જોઈશે. માઇન્ડસેટ એટલે એક સ્ટુડન્ટ છે, મને એનો ફોન આવ્યો હતો કે મેમ આ વખતે તો છે ને નોટ મતલબ અમારા ગામનો છોકરો છે, તો એનો ફોન આવ્યો કે મેમ આ વખતે હું પાસ થઈ જ જઈશ. એટલા ફેક્ટ લખ્યા છે ને મેં પેપરમાં, આખા આન્સર ફેક્ટથી ભરી કાઢ્યા છે. તો એક બહુ કોમન મિથ છે કે ફેક્ટ લખીશું એટલા માર્ક્સ ઉપર જશે. બટ ગાઈઝ, આ છે ને એક કમ્પ્લીટ ટોટલ મિથ છે. ઓકે, કમ્પ્લીટ મિથ છે આ. તમારા આન્સરનું સ્ટ્રક્ચરિંગ કેવું થયું છે, તમે ક્વેશ્ચનને કેટલા અંશે સમજી ચૂક્યા છો, તમે ક્વેશ્ચનને કઈ રીતે ડીકોડ કર્યો છે, કેટલા પાર્ટ્સમાં આન્સર કર્યો છે, કયો અપ્રોચ લીધો છે. ડેટા લખવાના છે, એવું નથી કે જરાય નથી લખવાના, પણ તમારા આર્ગ્યુમેન્ટ્સને સપોર્ટ કરવા માટે લખવાના છે. આજથી સ્ટાર્ટ કરીએ નાનકડું અમથું. જીએસ હવે તો ભાઈ પેપર પેટર્ન પણ બદલાઈ ગઈ છે. સો વોટ વી વિલ ડુ ઇઝ એક નાનકડી જ સિરીઝ કરવી છે મારે 4 થી 5 સેશન્સની. એક સેશનમાં આપણે જનરલ વાત કરીશું લાઈક ટુડે. સેકન્ડ સેશન વી વિલ ડુ સ્ટ્રક્ચરિંગ. થર્ડ સેશન વી વિલ ટોક અબાઉટ any one of the papers and a lot more. Okay, so next video I am going to make on how to structure your topper answer like a topper. બરાબર? સી મારી જર્ની છે, હું 2 વાર રેન્ક નથી આવ્યો ઇન્ટરવ્યૂ આપ્યા બાદ. તો થર્ડ ટાઈમ 66 રેન્ક, ફોર્થ ટાઈમ 9th રેન્ક. તો મને ખબર છે કે મારા આન્સર્સમાં શું લોચો હતો એટલે મારા માર્ક્સ ઓછા આવ્યા. સેકન્ડ થિંગ આઈ નો કે કઈ રીતે ઇમ્પ્રુવમેન્ટ કર્યું, દેન આઈ ગોટ અ રેન્ક. એન્ડ ધ થર્ડ થિંગ, રેન્ક ઇમ્પ્રુવમેન્ટની પણ જર્ની મેં કરી છે. તો ફ્રોમ નો રેન્ક ટુ અ ડબલ ડિજિટ રેન્ક ટુ અ સિંગલ ડિજિટ રેન્કની મારી જે આખી જર્ની છે એનું જીસ્ટ જે છે આખું તો નહીં આપી શકું 4 થી 5 ફ્રી સિરીઝમાં, બટ વી ડુ અ મેન્સ કોર્સ જેની અંદર આઈ ટીચ એવરીથિંગ દેટ આઈ ડુ. એન્ડ દેટ ઇઝ છોકરાઓનો સૌથી મોસ્ટ લવડ કોર્સ છે દિશા બેચ. નાવ સૌથી પહેલાં તો દરેક ટોપિક જે છે, ઓકે, એના ઇન્ટ્રોડક્શન્સ અને એના કન્ક્લુઝન્સ ફિક્સ કરવાના સ્ટાર્ટ કરી દો. એના માટે કરંટ અફેર્સ, એક્ઝામ્પલ્સ, ડેટા, ફેક્ટ, કમિટીઝ, જજમેન્ટ્સ, આ બધું ફોર્ડર જે છે એ ભેગું કરવાનું ચાલુ કરી દો. બિકોઝ જ્યારે તમે એમ કહેશો, ફોર એક્ઝામ્પલ મારું ફેવરેટ એક્ઝામ્પલ છે, બરાબર, GS2ની અંદર પોલિટીની આપણે વાત કરીએ, બરાબર, સૌથી ડિફિકલ્ટ બુક ગુજરાતમાં બધાને કઈ લાગે? એમ લક્ષ્મીકાંત. અમેઝિંગ બુક છે પ્રિલિમ્સ માટે, બહુ જ સરસ કન્ટેન્ટ છે. બટ હવે ઇમેજિન કરો મેન્સનો એક આપણે યુપીએસસીનો પીવાયક્યુ લઈ લઈએ કે જીપીએસસીનો પણ લઈ જ શકીએ, યુપીએસસીનો લઈએ. અમારો બહુ ફેવરેટ ટોપિક છે વેન આઈ ટોક અબાઉટ મેન્સ, કેવી રીતે ડિફરન્ટ છે પ્રિલિમ્સથી. ધીસ ટોપિક આઈ ટેક યુઝ્યુઅલી. વિમેન representation, women's representation in judiciary. બરાબર, મહિલાઓનું પ્રતિનિધિત્વ ઓછું છે, તેમાં ઓછું છે ન્યાયતંત્રમાં. હવે તમે મને એમ કહો, તમારી એમ લક્ષ્મીકાંત સરની જે બુક છે એની અંદર શું તમને આ ટોપિક વિશે કોઈ પણ કન્ટેન્ટ મળશે? નહીં મળે. ગાઈઝ, મેન્સ માટે દેર ઇઝ નો બુક જેની અંદર મેન્સનો કન્ટેન્ટ હોય. ઇટ ઇઝ અબાઉટ અન્ડરસ્ટેન્ડિંગ ધ ટોપિક એન્ડ ધેન મેકિંગ શ્યોર દેટ આપણે જે છીએ એ ટોપિકના બધા જ ડાયમેન્શન્સ ભણીએ છીએ. ના અહીંયા આગળ જીપીએસસી તમને શું પૂછી શકે? કારણો, કોઝિસ,
સેકન્ડ થિંગ તમને પૂછી શકે એની ઇમ્પેક્ટ, અસર, એન્ડ દેન તમને પૂછી શકે વે ફોરવર્ડ કે ભાઈ શું સુધારા કરી શકાય. નાવ ઇમેજિન કરો હવે તો મેન્સમાં વર્ડ લિમિટ ભલે સેમ રહી છે પણ તમારે 5 પેજીસ વધી જશે લખવા માટે, કારણ કે 20 માર્કના જે ક્વેશ્ચન છે 5 ક્વેશ્ચન છે એમાં 3 પેજ આપવામાં આવશે. તો 5 પેજીસ ઇફેક્ટિવલી 15 જ ક્વેશ્ચન લખવાના છે પણ તમારા 5 પેજીસ લખવાના ઇફેક્ટિવલી વધી રહ્યા છે. હવે જો તમે આ પ્રકારની એક થોટ પ્રોસેસ નહીં ઉદ્ભવી હોય, અમુક સ્ટ્રક્ચર્સ મગજમાં નહીં બેસાડ્યા હોય તો છોકરાઓ કેવી રીતે તમે પેપર ટાઈમ પર કમ્પ્લીટ કરશો? આપણી પાસે લગભગ 8 to 9 મિનિટ્સ રહેશે એક આન્સર કમ્પ્લીટ કરવા માટે. ઓલ્સો તમારે રાઇટિંગની તો પ્રેક્ટિસ કરવી જ પડશે. લાઈક અમે જ્યારે અહીંયા દિશા બેચ કરીએ ને તો લગભગ 40-45 પેપર્સ લખાવીએ છોકરાઓને, એન્ડ હોમવર્કમાં લગભગ 500 ક્વેશ્ચન્સ જેવા જાય. તો યુ વિલ હેવ ટુ પ્રેક્ટિસ અ લોટ. અને આટલી મહેનત અમે લોકો શેના માટે કરીએ છીએ? ચેક કરીને કેટલા માર્ક્સ આવે છે એના માટે નહીં, એક માઇન્ડસેટ, એક થોટ પ્રોસેસ કલ્ટિવેટ કરવા માટે કરીએ છીએ. તો ઇન ધીસ શોર્ટ સિરીઝ જો અનધર ટોપિક મને યાદ આવ્યો, પાર્લામેન્ટ છે એની એફિશિયન્સી ડિક્રીઝ થઈ ગઈ છે. રીઝન્સ આપો અને એને બેટર કઈ રીતે કરાય એ કહો. સ્પીકરની જે ઓફિસ છે એનો વન્સ અ સ્પીકર ઓલવેઝ અ સ્પીકર, બટ ધીસ નોશન હેઝ બીન ડિપ્લીટિંગ રિસન્ટલી. શું લખશો તમે લોકો? યુ વિલ નીડ લોટ ઓફ કન્ટેન્ટ. અને આ પ્રકારની થોટ પ્રોસેસ ડેવલપ કરવા માટે તમારે લગભગ એકાદ વર્ષનું ધ હિન્દુનું રીડિંગ જોઈએ તો તમે આટલું બધું 360 ડિગ્રી વસ્તુ વિચારીને લખી શકો તમારા. અને પ્લસ ટાઈમ પર પતાવવા માટે તો પ્રેક્ટિસ જોઈશે. ડોન્ટ વરી, આપણે નેક્સ્ટ ક્લાસમાં હાઉ ટુ સ્ટ્રક્ચર યોર આન્સર્સ લાઇક અ ટોપર આ એક ટોપિક લઈને હું આવીશ. તમને સ્ટ્રક્ચરિંગ શીખવાડીશ. એન્ડ આજનો ખાલી મારો વિડીયો એ કહેવા માટે હતો કે વી આર સ્ટાર્ટિંગ ધ સિરીઝ વેરી સૂન. અત્યારે સાવ એન્ઝાઇટીમાં ફરો એના કરતાં મારી સાથે થોડું આન્સર રાઇટિંગ કરો. નાવ વી હેવ અ ફ્રી ગ્રુપ મેન્સ આન્સર રાઇટિંગ પ્રોગ્રામ, જેની લિંક છે ને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે. તમે એ ગ્રુપ જોઈન કરી શકો છો. એની અંદર રોજ જે અમે 1 કે 2 ક્વેશ્ચન્સ પોસ્ટ કરીએ છીએ જે તમે લખીને પ્રેક્ટિસ કરી શકો. ક્લિયર એવરીવન? ફ્રી ઇનિશિયેટિવ વિડીયો સિરીઝ, ફ્રી ગ્રુપ, જેની અંદર લિંક આવશે તમને, સોરી ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આવશે તમને આ વિડીયો ગ્રુપ જે છે ટેલિગ્રામ પર એ જોઈન કરવાની. If you want more information on our batches, 7011902060 is our number. App Store પર શૂન્ય PCS નામની અમારી એપ્લિકેશન છે અને ટેલિગ્રામ ચેનલમાં શૂન્ય IAS અમદાવાદ ટાઈપ કરશો એટલે અમારી ચેનલ દેખાઈ જશે. તો સી યુ સૂન. નેક્સ્ટ વિડીયો સ્ટ્રક્ચરિંગ પર વાત કરીશું, બિકોઝ તમને કેટલા માર્ક્સ મળે છે એ સ્ટ્રક્ચરિંગ પર આધારિત છે. ઓલ્સો વિચાર કરો, તમને જો કોઈ રોજના 50 કે 100 પેપર ચેક કરવા આપી દે અને કોઈ વ્યક્તિએ બહુ જ પેરેગ્રાફ પાડ્યા છે, ફકરા પાડ્યા છે અને તમારે શોધવું પડે છે અંદર કે આન્સર ક્યાં છે, તમે માર્ક્સ આપશો? ના. પ્લસ બીજી બધી કન્ડિશન્સ વિચારો. ફોર એક્ઝામ્પલ, ભાઈ આજે મારું એસી ખરાબ થઈ ગયું છે, ગરમી લાગે છે, હું ઇરિટેટેડ છું, હું કોઈને વધારે માર્ક્સ નહીં આપું. આ બધા ફેક્ટર્સ બહુ પ્લેમાં હોય છે. આપણને એમ લાગે કે આવું બધું ના હોય, આ તો ખાલી ટીવીમાં જોયા. પેરેગ્રાફમાં લખ્યું હશે તો યાર એ આપણા રિલેટિવ્સ થોડી છે કે આપણા મમ્મી પપ્પા થોડી છે કે ભાઈ પેરેગ્રાફમાંથી શોધીને વાંચીને માર્ક્સ આપશે. ના. પ્રેઝન્ટેશન, સ્ટ્રક્ચરિંગ, યુઝ ઓફ ડેટા, જનરેટિંગ પોઈન્ટ્સ, ઓલ ધીઝ થિંગ્સ ઇઝ વેરી ક્રુશિયલ. તો પ્રેક્ટિસ કરવાનું સ્ટાર્ટ કરી દો અને ભાઈ આ વખતે તો એ જ માણસ બાજી મારશે, આઈ થિંક એ જ પાસ થશે જે પેપર સારી રીતે પતાવી શકશે. બિકોઝ 5 પેજ એક્સ્ટ્રા લખવાના ઇઝ અ હ્યુજ ચેલેન્જ. ઓલ્સો એવું ના સમજતા કે યુપીએસસી એક્ઝામ આપવાવાળા જે લોકો હતા એ લોકોના મેરિટમાં બહુ વધારે માર્ક્સ થાય છે. હું એવા બી યુપીએસસીના ઇન્ટરવ્યૂ અપિયર્ડ લોકોને ઓળખું છું જે લોકોને 38 ને 35 માર્ક થાય છે આપણી આવડી પ્રિલિમમાં. ડોન્ટ લૂઝ હોપ. કન્ટિન્યુ કરે રાખો તમારી મહેનત અને એકદમ સરસ મજાનું રિઝલ્ટ ના મળે, તમારું એકદમ મનોવાંછિત રિઝલ્ટ ના મળે
પરિણામ ના મળે ત્યાં સુધી મંડ્યા જ રહો અથાક રીતે. એન્ડ હું આવી જ રીતે નાના મોટા વિડીયોઝ લઈને તમારી સમક્ષ આવતી રહીશ અને મારાથી બને એટલી હેલ્પ તમારા બધાની કરતી રહીશ. બી ઇટ સ્ટ્રેટેજી, બી ઇટ ધીસ થિંગ, લેટ અસ સી, થોડો ટાઈમ રહેશે તો ઓર ફ્રિકવન્ટલી આવીશ એન્ડ મળીએ વેરી સૂન. ઓલ્સો મેં કીધું છે કે તમે મેન્ટોરશિપ માટે આવી શકો છો. દેટ મીન્સ તમારે ફોન કરીને ટાઈમ લેવાનો છે, બિકોઝ મારે લેક્ચર્સ હોય, મારે બીજા પણ કન્ટેન્ટના કામ કરવાના હોય. દેર આર ઓલરેડી અપોઇન્ટમેન્ટ્સ ફિક્સ્ડ. તો પ્લીઝ વોક ઇન કરીને, ઓફિસમાં કોઈની પણ સાથે રૂડલી વાત કરીને, ડોન્ટ ફાઇટ કે મેં વિડીયોમાં કીધું છે, મેં કીધું છે આઈ વિલ મીટ પીપલ, બટ એનો એક ટાઈમ લેવો પડશે, બિકોઝ આઈ એમ નોટ ફ્રી ઓલ ધ ટાઈમ. બરાબર, જો હું ફ્રી હોઉં, કોઈ આવ્યું હોય તો ડેફિનેટલી હું વાત કરી જ લઉં છું. બટ ઇન કેસ વેન યુ કમ એન્ડ આઈ એમ નોટ ફ્રી, પ્લીઝ ટ્રાય ટુ બી વેરી 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 હમ્બલ વિથ ધ સ્ટાફ. સ્ટાફ એટલે આપણા નિધિ મેમ, આપણા અહીંયાના વાઇસ પ્રેસિડેન્ટ. ઓકે, સો ગાઈઝ, થેન્ક યુ વેરી મચ. સી યુ સૂન. એન્ડ ફટાફટ હાઉ ટુ સ્ટ્રક્ચર યોર આન્સર્સ લાઇક અ ટોપર, રાઈટ. હું જેટલું પણ શીખી છું એ તમને થોડાક સમયમાં શીખવાડવાનો ટ્રાય કરીશ. આઈ વિલ ટ્રાય માય બેસ્ટ. ઓકે, દેટ્સ ઇટ. સો આઈ હેવ નેવર સેડ ધીસ, તો મને ઓડ લાગે છે. જો તમે નેક્સ્ટ વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી જ્યારે વિડીયો લાઈવ આવે તમે તરત જ નોટિફિકેશન આવે અને તમે વિડીયો જોઈ શકો. થેન્ક યુ વેરી મચ ગાઈઝ. સી યુ સૂન. એન્ડ MAWP ફ્રી આન્સર રાઇટિંગ પ્રોગ્રામ, પ્લીઝ જોઈન ધીસ. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. બાય.